કેમ? આ અહીંયા આખો દિવસ હિંડોળે બેસીને કંટાળો નથી આવતો પતિશ્રી? ના. હા. ના કે આ હા. નોકરી છૂટી ગઈ છે, યાદ છે કે ભૂલી ગયા છો? હા. તો હવે અપ્લાય કરો નવી જગ્યાએ નોકરી માટે. આ કરી શું રહ્યા છો તમે અહીંયા? તો હા, નવી નોકરી માટે મારી હિંમત નથી ચાલતી. હિંમત નથી ચાલતી એટલે? ત્યાં ફરીથી બધા સવાલો પૂછે અને તું એક કામ કર ને, શું? તું મારી સાથે આવ અને ત્યાં બધું નક્કી કરી દે. હું નોકરી ત્યાં કરવા લાગીશ. નોકરી તમારે કરવી છે ને વાત હું કરવા આવું કે? તમે વાત ન કરી શકો? એવું નથી, પણ છે ને ત્યાં મેનેજરની પોસ્ટ ખાલી છે એટલે બહુ સવાલો કરશે. હે ભગવાન, પણ તમારું ક્વોલિફિકેશન તમને ખબર તો છે ને આદિત્ય, કે નહીં? હા? તમે શું ભણ્યા છો, હા, કઈ હા. ડિગ્રી છે, તમારી પાસે કેટલો એક્સપિરિયન્સ છે, એ તમને સવાલો કરશે. હું સાથે આવીશ ને તો પણ મને કોઈ કાંઈ નહીં પૂછે. હા, પણ એમાં શું છે કે મને એકલા ડર લાગે. આ નોકરી પણ જ્યારે પપ્પા સાથે આવ્યા હતા ને ત્યારે એ બાજુમાં બેઠા હતા ત્યારે હિંમત આપીને મેં જવાબ આપીને નોકરી મેળવી હતી. પછી હવે બાજુમાં કોઈ તું ખાલી બેસીશ ને તોય તે આમ મને એમ લાગે કે મારું કોઈ છે. બોલો. મને સમજ નથી પડતી કે શું કરવું મારે. એ અજાણ્યા લોકો બધા હોય ને એટલે તો અજાણ્યા લોકો હોય તો શું થઈ ગયું? એમ એ આપણને ડરાવે ને એવી રીતના બેઠા હોય. તમે કેમ આવા છો? બધી વાતમાં ડર્યા કરો છો લોકોથી. અરે તમે પુરુષની જાત છો, જરા વિચાર તો કરો. ડરવાનું શું હોય એ લોકોથી? નોકરી તમારે કરવી છે તો તમારે જ બોલવું પડશે ને. એટલે હું જ બોલીશ ને, પણ એ નોકરી તરત તો ન મળી જાય ને. શું વિચારીને મેં તમારી સાથે લગ્ન કર્યા હતા કે મારો પતિ સિંહ જેવો હશે, અને તમે તો જોવો સિંહ છો પણ જંગલના નહીં, પાંજરાના. જે બિચારો ભૂખ્યો ને તરસ્યો બેઠા બેઠા હાડકા ગણતો હોય પોતાના. અત્યારે બધી જગ્યાએ છોકરીઓ હોય તો એ લોકો સવાલ કરીને પછી પાછા બધા દાંત કાઢે એકબીજા, એટલે હું વધારે નર્વસ થઈ જાઉં. આ દુનિયા છે ને એ સ્ત્રી અને પુરુષોથી જ બનેલી છે. તો સીધી વસ્તુ છે કે પુરુષો કામ કરતા હોય ત્યાં સ્ત્રીઓ હોય, અને સ્ત્રીઓ જ્યાં બહાર નીકળતી હોય ત્યાં પુરુષો પણ તો હોય. આદિ, તું મને 2 દિવસ પહેલા ખીજાણી હતી ત્યારે હું ગયો તો ને ઇન્ટરવ્યુ આપવા. હા તો એમણે અચાનક પૂછ્યું તો મગજમાં કંઈ ન સૂઝ્યું એટલે મેં આપણે આથણા ભરવાનો જિલ્લો આવે ને એ જિલ્લો કીધો તો બધા હસવા લાગ્યા. એટલા હસ્યા કે કેટલા ઇનોસેન્ટ છો તમે, નહીં? તમે એવું ન વિચાર્યું કે આથણા ભરવાના જિલ્લાનું ત્યાં શું કામ હોય? એટલે હા, પણ પછી લાઈટ થઈ. મેં કીધું કદાચ એવો સવાલ હશે. આદિ, આમનામ કેટલો સમય રહેશો? આટલા ભોળા બનવાની કોઈ જરૂર નથી આ દુનિયામાં. જો હું છે ને તમારા પર એટલા માટે જ ગુસ્સો કરતી હોઉં છું કે તમને છે ને ધગસ થાય, તમને એવું લાગે કે મારી પત્ની મને બોલે ને પહેલા હું કાંઈક કરીને બતાવું. પણ તમે તો ઓલવેઝ ઢીલા પડી જાઓ છો. ખીજાવ એટલે વધારે ઢીલા પડીને બેસી જાઓ છો. બધું બરાબર ચાલતું હતું પણ અચાનક જ આ નોકરી જતી રહી ને એમાં બાકી 10 15 20 વર્ષ આમનામ કાઢી નાખ્યા હોત તો પૂરું થઈ જાય. કેટલા વર્ષ? 15 20 વર્ષ પછી શું કરવાનું હતું? પછી નિવૃત્ત થઈ જત. શું વિચારો છો આદિ? તમે શું વિચારો છો? જરૂરી છે કે 15-20 વર્ષ પછી નિવૃત્ત જ થઈ જઈએ? સમય પ્રમાણે કંઈ નક્કી નથી કે ક્યારે શું થવાનું છે. અત્યારના સમયમાં જીવતો માણસ છે ને એ લકી છે. મરી ગયા બધા ગયા. જો તમે તમારા બોસને ફોન કરો, મતલબ કે જે ઇન્ટરવ્યુ દેવા જવાનું છે ત્યાં પહેલા ફોનમાં વાત કરો, એકદમ કોન્ફિડન્ટ હાઈ કરો, અને પછી ત્યાં જજો. ઓકે? હા, એને ફોનમાં જ તે મેં વાત કરી તો બહુ કડક અવાજે વાત કરતા હતા, કહેતા હતા હા કોણ બોલે છે, હા અહીંયા આવીને વાત કરવાની, ફોન નહીં કરવાના. મેં કીધું આ તો આટલા કડક અવાજે વાત કરે. બીકોઝ હી ઇઝ બોસ. હા, પણ એ બોસ થી તો મને બહુ બીક લાગે, તને ખબર છે. હા, એ કદાચ ઊંચા અવાજે બોલે ને તો પછી મારે બધું. તો તમે નહીં જાઓ. તું હાલ ને આપણે સાથે જઈએ. તમે કોઈ દિવસ એકલા ક્યાંય જશો કે નહીં જાઓ? એકલું જઈશ ને, હું નાવા જાઉં છું એકલો, હાથે એકલો જમી લઉં છું, એકલો રૂમમાં
બીજા કંઈ કામ હોય તો એકલો જ જાઉં છું. બાર ઓફિસે બહાર ઇન્ટરવ્યુ આપવા અત્યાર કોઈ ફ્રેન્ડ સાથે મળવા ક્યારે ગયા છો કામ વગર? અત્યાર સુધી જે આ ઓફિસે નોકરી કરતા હતા તો આપણે સામેવાળો છોકરાને એટલે જ તે ત્યાં કામ પર રાખ્યો હતો ને કે આમ બંને સથવારો થાય ત્યાં સુધી. રાતના એ સાથે આવે તો હું આવું છું. તો ચાલ. ચાલો. હિંમતથી. ભાભી શું? ચા મૂકો છો? દૂધ નથી, ચા જ મૂકતી હતી. દૂધ લઈ આવો જાઓ. હા, કઈ રીતના તમે વાત કરો છો? મેં તમને કઈ બીજું પૂછ્યું? બીજું કઈ કીધું? તો મેં તમને શું કહી દીધું? એમ કીધું કે દૂધ લઈ આવો એટલે ચા બનાવું. ન સંભળાયું? બોલવાની રીત કેવી હતી તમારી? જાઓ, આમ કરો, મારા ભાઈને હેરાન કરો છો, એટલું ઓછું છે કે મને કરવું પડે? સ્વીટી દીદી, જાઓ. મહેરબાની કરીને અમારા માટે દૂધ લઈ આવી આપો ને તો હું તમારા માટે ચા બનાવું. ગમ્યું? નીચે કોથળી રાખી છે અને એમાં 2 દૂધની છે ને બોટલ છે. કેમ કે આપણું તો ધ્યાન ના હોય. મારા ભાઈને નમાલો કહેવામાંથી ઊંચા આવો તો તમારું ધ્યાન હોય ને. નમાલા કયા નથી, પણ કહું ને તો કાંઈ ખોટું એ નથી. કોઈ કામ એકલા જાતે નથી કરી શકતા. નોકરી કરી ત્યાં સુધી પણ મેં ધ્યાન દીધું. હવે નોકરી છૂટી ગઈ છે ને નવી જગ્યાએ ગોતવાની તોય મારે જ ધ્યાન દેવાનું. શું કામ નહીં? લગ્ન કરીને આવ્યા છો આ ઘરમાં, આ તો પત્ની છો એની, તો તો તમારી ફરજ આવે ભાભી. તમને અમે એમને તો લાવ્યા નથી, મારું ભાઈનું ધ્યાન રાખવા માટે જ લાવ્યા છીએ. અચ્છા, મને તો ખબર જ નહોતી. મને તો એમ હતું કે જ્યારે એક છોકરો અને છોકરી લગ્ન કરે ને ત્યારે પાર્ટનરશિપમાં આવે, એકબીજાનું ધ્યાન રાખવા માટે નહીં. અચ્છા, તો પછી મારા ભાઈની ફરજ નથી નહીં? તમારે શોપિંગ કરવી હોય તો તમને પૈસા દેવાની, બીજી કઈ વસ્તુમાં હેલ્પ કરવાની, કેમ કે તમારે તો પાર્ટનરશિપ જ નિભાવી છે. હા, તો હું પણ તો ઘરના કામ કરું છું ને, કચરા પોતા, વાસણ કપડા, રસોઈ. આટલું કામ બીજા કોઈના ઘરે કરું ને તો આરામથી 10 થી 12 હજાર પગાર તો લઈને જાઉં, એટલો મારો ખર્ચો નથી. એવું છે કે તમે આજે ઘરના કામ ગણાવી દીધા? ખાલી કચરા પોતા ને વાસણ કરવાથી જ બધી વસ્તુ ના થાય. તમારે મારા ભાઈને સમજવો પડે ને સરખી રીતના એની સાથે વાત કરવી પડે. કેમ? તમારા ભાઈને ગોદીમાં લઈને ફરું આખો દિવસ? પતિ છે ને તો પતિ બનતા શીખવાડો એને. ડરી ડરીને કેટલા દિવસ રહેવાનો છે? ગોદીમાં લઈ શકો તમે એને? હે? હા, ધારું ને તો તમને ધક્કા મારીને ઘરની બહાર પણ કાઢી શકું, પણ કાઢતી નથી એ સારી વાત છે. એ જ ને, તમે ધારો ને તો આ ઘર નહીં પાડી દો એવા છો, પણ કરતા નથી એ સારી વાત છે. તમારે કામ હોય એ બોલો ને. એક ચા માટે આટલું બધું લેક્ચર ઝાડવાની કોઈ જરૂર નથી. ચા બની જશે. ચા માટે નથી આવી હું અહીંયા. બાજવા આ તો જોયું ને એટલા માટે તમને પૂછ્યું. સ્પેશિયલ ઝઘડો કરવા આવી? મારા ભાઈ સાથે જે બિહેવિયર થાય છે ને એની માટે આવી છું. અને બધા સાથે આવી રીતના તમારે આ વર્તન કરવું ને સારી વાત નથી. તો તમે જાઓ ને તમારા ભાઈ સાથે જ્યાં જવું હોય ત્યાં. રોજ ઉઠીને મને શું કામ લેક્ચર આપવાનું એકનું એક? તમે અને તમારા ભાઈ બંને છૂટા, જે મજા આવે એ કરો. છૂટા તો અમે પહેલેથી હતા, પણ તમારા આવ્યા પછી બિચારો મારો ભાઈ સાવ સંકોચિત થઈ ગયો છે. અને એમ છતાંય તમારી બધી વાત માને તો છે જ. તો ક્યાં જાય? પત્ની છું, કઈ વેચાતી નથી લાવ્યા કે મારી વાત ન માને. જો તમારા ભાઈમાં બુદ્ધિ ઓછી છે ને એ માની લો, મને ન કહો. આટલો ભોળો માણસ આ દુનિયામાં ક્યાંય જોયો છે? વેચાતા તમને નથી લાવ્યા તો વેચે એમને પણ નથી અમે, કે તમે આવી રીતના બિહેવ કરો. સીધી રીતના વાત થઈ શકે. અને હા, એક બીજી વસ્તુ કે આટલો બધો જ મારો ભાઈ બિચારો મગજનો અસ્થિર લાગે છે, તો તમારા હાથમાં છે કેમ સુધારવો? સુધારો એને. કેમ? હું આયા છું એની કે આખો દિવસ એની પાછળ પડી રહું? જો સલાહ આપવી બહુ સહેલી છે. તમને એટલું બધું જ પેટમાં બળતું હોય ને તો જાઓ, તમારા ભાઈ સાથે તમારે રહેવાનું. ઇન્ટરવ્યુ આપવા જાઓ, જોબમાં સાથે જાઓ, લેવા મૂકવા, ટિફિન બધું જ તમે કરો. મને પ્રોબ્લેમ જ નથી. જો તમારે ઘરના કામમાં તે આ છુટકારો જોતો હોય તો મને તો એનીથી પ્રોબ્લેમ નથી, પણ મહેરબાની કરીને ખાલી મારા ભાઈ સાથે સરખું બિહેવ કરો. એમાં મારે બધું જ આવી ગયું. પતિ છે મારો, મને ભાન છે કે કેવી રીતે રહેવું જોઈએ. આવ્યા મોટા સલાહ આપવા વાળા. ઓહો, પતિ છે પણ પતિ છે એમ નથી રાખ્યો, કૂતરો બનાવી દીધો છે. એ તો હવે તમે જેવું વિચારો એવું. તમારી વિચારધારણા છે એને હું તો કાંઈ બદલી ન શકું. બાકી મારા પતિને કેવી રીતે હેન્ડલ કરવો ને એ મને ખબર પડે છે. તો કરી લીધું હોત, જે નથી કર્યું તમે. તમારે કામ શું છે એ બોલો ને. કેટલી વાર કહું હે ભાભી કે આ બાબતે જ આવી પતિ ગઈ ને આ વાત મેં કહી દીધું ને. આ સારું થઈ ગઈ વાત પૂરી, હવે જાઓ. જો આમ રાડું પાડવાથી કાંઈ નહીં થાય. રાડું એ જ લોકો પાડે જે ખોટા હોય, તો શું કામ તમે એટલી રાડો પાડો છો? ના ના, એવું કોણે કીધું કે ખોટા હોય જ રાડું પાડે? ઘણી વખત સાચા લોકો પણ રાડો પાડીને વાત કરી શકે.
તમારા મોઢામાંથી જે પ્રેમના શબ્દ છલકે ને એ મારા ભાઈના મગજમાં ને દિલમાં પણ પ્રેમ ભરી શકે છે. હજી કહું છું. ક્યાં મુસીબત મારા માથા પર આવી છે. એક છે જે બિચારો સાવ ભોળો છે અને એક વધારે પડતી હોશિયાર છે ઘરમાં. એટલે તમે માનો તો છો ને કે મારો ભાઈ ભોળો છે? છે જ, ખબર પડે છે મને. પાગલ નથી હું કઈ. તો પછી કેમ આવું કરો છો? કારણ કે તમે ગુસ્સો નહીં દેવડાવો ને બેન બા. કરતા હોય એ કરો ને. તમારે કોલેજે નથી જવાનું. ઈ યાદ છે, પણ મારા ભાઈનું ટિફિન એ યાદ નથી તમને. નોકરી છૂટી ગઈ છે. ઇન્ટરવ્યુ આપવામાં ટિફિન સાથે લઈને ન જવાનું. આખો દિવસ બહાર રખડતો ફટકતો હોય છે બિચારો. તમે ભગવાન ભગવાન ના કરો હો ને ભાભી. આ સ્વીટીને શું કામ હશે? હવે જલ્દી આવે ને તો સારું. ખબર નથી પડતી. ફોનમાં પણ એવી રીતે બોલતી હતી ને. અરે શિટ, હું આગળ જતી હતી. મેં કીધું આગળ ઊભા હશો. ના, આમ અચાનક મને ફોન કરીને બોલાવ્યો એવી રીતે વળી કઈ વાત છે? આ તમને શું કહું, હવે છે ને મારા ઘરમાં મને એવું લાગે છે મહાભારત થઈ જશે. મહાભારત થઈ જશે એટલે શું થયું છે? આ તમારી બેન મારા ભાઈને નમાલો ને આવું બધું કેવા કેવા વેણ બોલે છે. તોય મારો ભાઈ બિચારો ને એક શબ્દ કહેતો નથી. સાવ આવી રીતના તો હેરાન ન કરવાનું હોય ને. હું વાત કરો છો તમે? હું તમને જો ઘરે મળવા બોલાવે ને વાત કરે તો તમારી બેનને એમ થાત કે મેં તમને ચઢામણી કરી છે. એટલા માટે થઈને મારે અહીંયા તમને બારોબાર મળવા બોલાવવા પડે. બરોબર. પણ તમે પ્લીઝ તમારી બહેનને સમજાવો ને કે હવે એણે અમારા ઘરમાં એનો ઘર સંસાર માંડ્યો છે સંપીને, અને પતિની ખુશીમાં જેને ખુશ રહેવું જોઈએ. આ વસ્તુ એને સમજવી જોઈએ, ના કે પોતાના પતિને નમાલો કહીને એનું અપમાન કરવું જોઈએ. ના, સાચી વાત છે. એમાં એવું છે ને કે પહેલેથી આ મારી બેન છે ને એનો સ્વભાવ આવો છે. બસ એ ગમે એ એક વાતને પકડી રાખે ને તો પછી કોઈ દિવસ છોડે જ નહીં. પણ છોડતા શીખવું પડે ને. તમે જ વિચારો, કાલ સવારે તમારા લગ્ન થશે, તમારી પત્ની આવે અને તમારી સાથે આવું વર્તન કરે તો તમને ચાલશે? ના. તો પછી મારો ભાઈ તો કેટલું સહન કરે છે, એમ છતાં બિચારો એક શબ્દ બોલતો નથી. હી ઉઠ કેતા ઉઠ ને બેઠ કેતા બેઠ થઈ જાય છે. આનીથી વિશેષ તો હવે શું જોઈએ? કેમ આવું થતું હોય છે? તો પહેલા તો આવું કઈ નહોતું. પહેલેથી જ આવું ચાલતું આવે છે. તો તમે અત્યાર સુધી આ વાત મારાથી છુપાવી કે? હા, કારણ કે અમને એમ હતું કે કોઈના સંસારમાં છે ને અમારે ખોટી છે ને તકલીફો થાય નથી કરવું, અને અમારા ઘરની વાત તમને કરીને તમને દુઃખ થાય અમારે નહોતું કરવું. પણ હવે જ્યારે હવે વાત આ હદથી આગળ વધી ગઈ છે ને એટલે અમારે હવે તમને કહેવું પડે છે, મહેરબાની કરીને તમારી બેનને સાચા રસ્તે દોરો, કેમ કે અમારાથી તો એ માનતા જ નથી. હું બધુંય માનું છું અને સમજુ છું કે આ મારા બંનેવી પર શું વીતતી છે. અરે મારા બંનેવી નહીં પણ તમારા ઘરના દરેક સભ્યો પર શું વીતતી છે. હા, પણ હવે હાસું કહું ને તો મારી બેન મારી વાત નથી માનતી. પણ શું કામ? એમાં એવું તમને કીધું એ પહેલેથી એનો મગજ એવો જ છે. મગજ મને- એવું હોય તો મગજ સુધારવો પડે ને. મને એમ હતું કે લગ્ન પછી છે ને કદાચ એના સ્વભાવમાં સુધારો આવશે, પણ નહીં. હજુ પણ એનો સ્વભાવ હતો ને એવો જ છે. અને આવું હતું તો તમે લોકોએ અમારી સાથે આટલી મોટી છેતરપિંડી કરી. અરે તમારે પહેલા અમને કહેવાય તો ખરી ને કે તમારી બેનનો સ્વભાવ સાવ આવો છે, તો અમે લગ્નની હા જ ના પાડે. અમારા ભાઈ માટે અમારે સમજુ અને સમજદાર છોકરીની જરૂર છે, કેમ કે મારો ભાઈ સાવ એટલે સાવ ભોળો છે. હા, તો એને લૂંટીને ખાઈ જાય એમ છે. જો મારી વાત સાંભળો, આમાં કાંઈ છેતરપિંડી નથી કરી. એમ તો મારી બેન એમ હારી છે, પણ મને એમ હતું કે સુધરી જશે કદાચ. કદાચ હા, તમારી કદાચની છે ને વાતમાં મારા ભાઈની આખી જિંદગી ખરાબ થઈ ગઈ. એ તમે કેમ નથી જોઈ શકતા? હવે અમારે શું કરવાનું? કયો રસ્તો લેવાનો? એ અમારા ઘરની લક્ષ્મી છે, એને અમે એમ ઘરની બહાર પણ ના કાઢી મૂકીએ. તો એને કેમ નથી સમજાતું કે ઘરની લક્ષ્મી છું તો લક્ષ્મી તરીકે રહો, ના કે આવી રીતના બહારના આવારા લોકો કેમ વાત કરતા હોય એમ વાત કરો. જો હું બધી વાત તમારી સમજુ છું. હું જાણું છું કે તમને પણ કેટલું દુઃખ લાગ્યું છે. લાગે જ ને. જ્યારે વાત મારા ભાઈ ઉપર આવે ને ત્યારે અમને દુઃખ લાગે, કેમ કે મારો ભાઈ ના સમજ છે બિચારો. એની રીતના તોય તે મહેનત કરતો હોય છે. હમણાં એની નોકરી છૂટી ગઈ છે
તોય ભાભી એને એટલું એટલું સંભળાવે છે. હવે નોકરી છૂટી હોય તો પત્નીએ તો પોતાના પતિની મદદ કરવાની હોય ને આશ્વાસન દેવાનું હોય. એની જગ્યાએ તમારી બેન તો નમાલા જેવા શબ્દ બોલીને એનું કેટલું અપમાન કરે છે. હવે તો હદ કરી મારી બેને. અને બીજી વાત એ કે મારા બંનેવી તો હાવ ભોળા છે ને. ઈ જોઈને તો તમે પરણાવ્યા તમારા બેનને. બાકી તમે આવો છો ને સ્વભાવ એનો એક કઈ જગ્યાએ નો ચાલે. તમને ખબર હતી આ માણસ ભોળો છે એટલે પરણાવી દીધો, પણ આવું કરવાથી છે ને જિંદગીમાં કોઈ દી તમારા લોકોનું સારું નહીં થાય. સૌ મારી વાત સાંભળો તમે. હું કોશિશ કરીશ મારી બેનને સમજાવવાની. તમે ચિંતા નહીં કરતા. ક્યાં સુધી અમે રાહ જોઈએ? જેમ બને એમ જલ્દી તમારી બહેનને સમજાવો, અને કાં તો પછી એને થોડા દિવસ ત્યાં લઈ જાઓ કે એની બુદ્ધિ ઠેકાણે આવે. ના ના, ઠેકાણે આવશે. પણ કહેવાય ને કે બધાયનો દિવસ આવે. અત્યારે આ મારી બેન આવું કરે છે, અને જો મારી બેનને છે એની જગ્યાએ તમારા ભાઈ હોય એટલે કે મારા બંનેવી, હા, અને મારા બંનેવીની જગ્યાએ મારી બેન હોય તો પણ હું ફરિયાદ કરવા તો આવું જ. પણ કાંઈ વાંધો નહીં. હવે તમે ચિંતા છોડો, આ વાતનું કાંઈક નિવારણ કરશું હવે. હા, સારું. જો મારે તમને અહીંયા બોલાવીને આ રીતના કહેવાનો કોઈ અટેન્શન નહોતો ને, બટ હું શું કરું? મારા ભાઈની હાલત મારાથી જોવાતી નથી. હવે તમે સમજો ને તમારી બેન સમજો. શું કરો છો અહીંયા? શું કરો છો અહીંયા? થોડી વાર પહેલા તમને ઓફિસે મૂકીને આવી હતી હું. ત્યાં તું મૂકીને તો આવી, હા તો બધી વાત થઈ, પણ પછી એના કોમ્પ્યુટરમાં મને કીધું કે બધી શું કીધું? એન્ટ્રી ચેક કરી લ્યો ને આ કરી લ્યો ને તે કરી લ્યો ને એ કરે 15-20 ફાઇલ મૂકી દીધી તો બધું ફાઇલ આમથી આમ થઈ ગઈ. આદિ, આપણે તે શું કરવા માટે રહ્યા હતા જોબ ઉપર? એ જ કરવા માટે ને. એન્ટ્રી ચેક કરવાની, ફાઇલ્સ ચેક કરવાની. અને આડાવડી ફાઇલ થઈ ગઈ હોય તો બધી ફાઇલમાં માણસોના નામ, ડિટેલ્સ બધું લખેલું હોય તો શું થઈ ગયું? મને નો સમજ પડે. એક હારે આટલું બધું ધીમે ધીમે કહે તો એક કામ હું કરી શકું. બધા કામ એક હારે તો ત્યાં શું કામ આ પાડી કે હું જોબ કરીશ એમ? તારી બીકના કારણે. બોલો, હું કાંઈ મારીને બેસાડો ત્યાં તમને? હું તમને ત્યાં મારીને બેસાડત તો? પણ એ બોસ અકડું હતો. મને કહે કે એક હારે બધું કામ આજના દિવસમાં પતી જવું જોઈએ, એટલે હું ત્યાંથી એને ખબર ન પડે એમ નીકળી ગયો. આદિ, ટાર્ગેટ હોય એ લોકોનો. એ લોકોએ નિશ્ચિત કરેલું હોય કે આજના દિવસમાં 10 ફાઇલ કે 20 ફાઇલ ચેક કરીને બધું બરાબર કરવાનું હોય તો કરવું પડે. આદિ, ફાઇલ બરાબર જ હતી. એ કે કોમ્પ્યુટરમાં એન્ટ્રી જોતા જાઓ, બધું થોડું થાય. તો એ અલગ વ્યક્તિ ક્યાંથી લેવા જાય કે કોમ્પ્યુટરમાં કાલ સવારે તમે ટાઈપિંગ નહીં કરો તો એના માટે પણ અલગ માણસ રાખવાનું? એવું ન હોય તો એને કહેવાનું કે આખો દિવસ ટાઈપિંગ કરવાનું, તો હું ટાઈપિંગ જ કરું, પછી કોઈ માણસને બીજાને કામ ન સોંપું. મચ્છર બહુ છે ને. હાસ તો, પણ અહીંયા બેઠા હોય તો કરડે જ ને. બોલો, બોલો, ઓફિસેથી નોકરી મૂકીને આવી ગયા અને સાહેબ અંદર તો આવતા જ નથી, અહીંયા બહાર બેઠા છે, પછી મચ્છર જ કરડે ને. અંદર મેં કીધું આ ઘડિયાળનો કાંટો અહીંયા પોગે ને ત્યારે જ મારે ઘરે આવવાનું હોય. એટલે તો તમે મને જૂઠ બોલવાના હતા ઘરે આવીને કે હું નોકરી ગયો હતો એમ? ના, એમ ન કે, પણ ટાઈમે ઘરે આવું તો જ સારું લાગે ને. શું કરું તમારું આદિ? હું શું કરું? 3 કલાક માથાકૂટ કરીને તમને માંડ કરીને એક નોકરી અપાવી હાથ જોડી જોડીને, તમે એક દિવસ નોકરી ના કરી. એ નોકરી નીચી હતી. એટલે હું પહેલાં નોકરી કરતો તો એ પાવરવાળી હતી, જ્યાં ખાલી મારે બધાને કામ ચીંધવાનું ને ઓર્ડર લેવાના ને એવું હતું. પણ આપણાથી પાવર થાય છે ખરો? થાય ભલે નહીં, પણ મારા ભણતર પ્રમાણે થોડુંક તો સારી નોકરીઓ જોઈએ ને. આ તો પટ્ટાવાળા કરતા જાય એવી હતી. હવે એક કામ કરો, આ બધું તમારાથી નહીં થાય, મને ખબર પડી ગઈ છે. વેરા બિલ ભરવા જઈ શકશો? ના. હે? હા. તમારા ફોનમાં બિલ આવ્યું છે, એમાં મેં ગૂગલ પેમાં પૈસા નાખ્યા છે. હવે એ વેરા બિલ છે ને મેં ઘરેથી ભરવાની ટ્રાય કરી પણ નથી ભરાતું, એટલે ત્યાં ઓફિસે જાઓ, જે પ્રોબ્લેમ હોય એ જાણી લો અને વેરા બિલ આજે ને આજે અત્યારે જ ભરીને આવો. ત્યાં લાઈન બહુ લાંબી હોય તો
વારો આવતા વાર લાગશે તો ત્યાં ઊભું રહેવાનું લાઈનમાં. જેમ જેમ લોકો આગળ ચાલે એમ આપણે પાછળ પાછળ ચાલ્યા કરવાનું. એમ નહીં, એ પાછા ઘણા મારી આગળ આવીને ઊભા રહી જાય તો તો એને કહેવાનું કે હું તમારી પહેલા આવ્યો છું ને એટલે હું જ પહેલા ઊભો રહીશ. તો બરાબર છે, પણ ઊંચા અવાજે હું બોલી ન શકું એટલે હું મારો વારો આવવાનો જ હોય ને મને ફોન કરજો. ત્યાંથી હું પાછો છેલ્લે વયો જાઉં છું. તું હારવાર હાલ ને, આપણે બે જઈને વેરા બિલ ભરી દઈએ. તો તમારે શું કામ છે? હેરા બિલ જો મારે જ ભરવાનું હોય તો પછી હું એક કામ કરું ને, હું જ વેરા બિલ ભરી આવું. તમે અહીંયા બેસો, મચ્છર ખાઓ. ત્યાં ઓલો સાહેબે તે વેરા બિલ વાળો છે ને એ ઓછું સાંભળે અને બહુ ધ્યાન ન આપે મારી સામું. સિરિયસલી મને ખબર નથી પડતી કે મારે જીવનમાં શું કરવાનું છે. હું ત્યાં કોઈ બીજું પહેલી લાઈનમાં ઊભું હોય એને પૈસા આપી દઉં ને એને ભરવાનું કહી દઉં તાલે. હિંમત છે એટલી બોલવાની? ત્યાં કોઈ છોકરી હશે તો ઘરે પાછા આવશો. છોકરીને તો હું પહેલા જ કહું કે તમે આગળ. આપણે બંને સાથે જઈએ. હા તો એ જ તો મેં કીધું, હા વ્યારા બિલ ભરવાનું છે તો સાથે જ જવું જોઈએ ને. ગાડી લેતો આવું. હા, પેટ્રોલ હું પૂરા પુરાવી દઈશ. એક્ટિવા લેજો એટલે હું ચલાવી લઈશ. એક્ટિવાની ચાવી ક્યાં મૂકી છે? હું લઈને આવું ચાવી. હા તો આનું આ ચાવી મૂકતી આવું. બીજું કઈ કઈ કામ નથી ને? પાણી પીવાનું, ખાવાનું, વોશરૂમ જવાનું કાંઈ? ના ના બોલને. હે? શું બોલને હે હે? અરે મારે તને એક વાત કરવી છે. પણ મારે કોઈ વાત સાંભળવી નથી. Sorry. સાંભળવી પડશે. સોરી, નહીં સાંભળું કીધું ને. સાંભળવી પડશે કીધું ને. જો મારી વાત સાંભળ તું. કાન ખુલ્લા છે મારા અશોક, બોલો ને શું છે? વાત એમ છે ને કે હા, હવે જેમ બને ને એમ જલ્દી આપણે લગ્ન કરી લઈએ. લગ્ન અને તમારી સાથે હે? જે કામ મેં કીધું એ તો થતું નથી. હા, તમારી બેન મારા ભાઈને હેરાન કરી કરીને એનું જીવવાનું હરામ કરી દીધું છે અને અહીંયા લગ્ન કરીને આપણે નવી જિંદગી શરૂ કરવી છે. વાવ, ગ્રેટ હો, બહુ મસ્ત વાત કહેવાય. હવે સ્વીટી મારી વાત સાંભળ તું. એનો સ્વભાવ પહેલેથી એવો જ છે તો શું કરવું હવે? તો અમારે ભોગવવાનું. એનો સ્વભાવ એવો હોય તો એ ભોગવવાનું અમારે. કેમ તમે લોકો પહેલા નહોતા કહી શકતા કે મારી બેન આવી જ છે ને આવી રહે તો મારા ભાઈ માટે 17 દરજે હારી છોકરી ગોતી લાવે તમે? એ હાલો ભૂલ થઈ ગઈ. નહીં, પણ- આવી ભૂલ હોય આમાં મારો તો કઈ વાંક નથી ને. છે ને. કીધું નહીં ને, એ મોટામાં મોટો તમારો વાંક. જો મારી વાત સાંભળ તું. મેં ગઈ વખતે પણ તને કીધું હતું પણ તું સમજી નહોતી. તમે તો સમજી ગયા એટલે તો તમારી બેનને સમજાવવા આવ્યા હે ને? એટલે તો તમે આવી ગયા અને સમજાવી દીધી. મેં કીધું તું ને કંઈક કે તમે આવજો એમ. તમે જરી કઈ વાત કરી તમારી બેનને? નહીં, કેમ કે આપણે તો આપણું જ જોવું છે, આપણી જ મનમાની કરવી છે. તમારા કુટુંબમાં કોઈ નથી. મારા કુટુંબમાં જ બધા જીવતા છે હો ને. માનું છું હું બધી જ તારી વાત, પણ અમુક છે ને મજબૂરી હોય છે. મજબૂરી? બેનને સમજાવવા માટે ભાઈ આવે એમાં મજબૂરી? સિરિયસલી અશોક, એવી કઈ મજબૂરી જરા કહેશો તમે મને? જો મારી વાત સાંભળ તું. અત્યારે એવું થાય કે હું જો મનાવવા આવીશ ને તો પછી તમારા ઘરે જ ઝઘડો થશે. અને મીરા એવું જ કહે છે કે મારા ભાઈને આ વાતની ખબર નહોતી તો તમે જ વાત કરી છે ને એવી રીતે તારી સાથે ઝઘડો કરશે. મને છે ને એ વાતનો ડર છે. ડર? અરે ઝઘડો તો નહીંતરે એમને એમ થાય જ છે. ઘરમાં એક જગ્યાએ નહીં, મારો ભાઈ બિચારાને બહાર ફરવા લઈ જાય ને તો એ ઝઘડા જ થાય છે. એટલે એમાં કઈ નવાઈ નથી. એક વધારાનો ઝઘડો થઈ ગયો ને તો. છો આવી રીતે તું ઉગ્ર થઈશ ને તો કેમ ચાલશે? અને મારે હવે ચલાવવું પણ નથી આવી રીતે. એટલે આજે હું તમને ચોખ્ખી વાત જ કરવા આવી છું. કઈ વાત? એ જ કે જો તમે તમારી બેનને નહીં સમજાવો અને એ નહીં માને ને તો હું તમારી સાથે લગ્ન નહીં કરું. હવે મારે આ સાંભળવાનું બાકી હતું એમ. અને અમારે આવું નહોતું સાંભળવું, પણ અમારે આવું સાંભળવું પડે છે ને કે કાન આડે છે ને રૂ રાખીએ ને તો એ છે ને ધ્રાસકા વાગે છે. જો સ્વીટી એક વાત કહું,
મેં એક નિર્ણય લઈ લીધો છે ને એ હવે ખોટો તો હું ન જ પડવા દઉં કે હું તારી સાથે જ લગ્ન કરીશ, બીજી કોઈ છોકરી સાથે નહીં. મારે પણ લગ્ન કરવા જ છે. મેં ક્યાં તમને ના પાડી કે મારે લગ્ન નથી કરવા, પણ જ્યાં સુધી તમારી બેનનું કંઈ છે ને સોલ્યુશન ના આવે ને ત્યાં સુધી રાહે પણ ન રહેતા કે હું તમારી સાથે લગ્ન કરીશ. જ્યાં સુધી મારા ભાઈની જિંદગી ખુશીથી નહીં જાય અને શાંતિથી એ લોકો નહીં રહે ને ત્યાં સુધી તમે ભૂલી જજો કે હું તમને લગ્ન માટે હા પણ પાડીશ. સમજાઈ ગયું ને કે મેં શું કીધું એ? એટલે હવે આપણા બંનેની જિંદગીનો ફેસલો, મારા ભાઈ અને ભાભીની જિંદગીનો ફેસલો, દરેક ફેસલો તમારા હાથમાં છે. અરે મારો ભાઈ બિચારો માણસ છે, કંઈ જનાવર નથી કે જ્યારે હોય ત્યારે જેમ ફાવે એમ આ તમારી બેન એને સંભળાવ્યા કરે. અને આ વસ્તુ હવે અમારાથી સહન નહીં થાય. કાં તો તમે તમારી બેનને સમજાવો કાં તમારા ઘરે પાછી લેતા જાઓ. સ્વીટી, આ તો બધું બોલીને તને તો હાવ સહેલું લાગ્યું હોય છે, પણ આની પર જો અમલ કરવા જઈએ ને તો એક સાથે 4 જિંદગીનું પતન થાય, ખબર? હવે મારે એક વાત કરવી નથી, કારણ કે ગમે એ વાત કરું ને ગમે તે સમજાવું ને એનો કોઈ મિનિંગ રહેતો નથી. તમને મેં મારો નિર્ણય છેલ્લો હતો એ સમજાવી દીધું. તમારે હવે સમજાવવું હોય તો આગળ તમારી મરજી છે, અને ન સમજાવો તો પણ તમારી મરજી છે. કેમ કે જેમ મારા ભાઈની જિંદગી સાથે કોમ્પ્રોમાઇઝ થયું છે ને એવું કોમ્પ્રોમાઇઝ હું મારી લાઈફ સાથે નહીં કરું. સ્વીટી, આમાં મારી બેનનોય વાંક છે, હું ના નથી વાંક પાડતો. છે એટલે 100% એનો જ વાંક છે. જો એને સરખી રીતના ઘરમાં રહેતા આવડતું હોત ને તો ક્યારના અત્યારે આપણે લગ્ન થઈ ગયા હોત. અને હવે જ્યારે છે ને તમે તમારી બેનને સમજાવી લો ને પછી જ મને મળજો, ત્યાં સુધી મળવા પણ ના આવતા. પણ Bye. સ્વીટી, મારી વાત તો સાંભળ. હવે મારે કંઈક કરવું પડશે. લે કેમ આવી રીતના સાવ નિમાણો થઈને કેમ બેઠો છો ભાઈ? હે, શું થયું? ભાભી ખીચાણા પાછા? હા, જો ભાઈ મારી વાત સાંભળ. જે હોય ને ખુલીને કે તો મને તને કહેવાની ખબર પડે. શું કીધું એમણે? મારામાં બુદ્ધિ નથી, નકામો માણસ છું, કઈ કામનો નથી, ઘરે બેઠો રહું છું. ભાભીને કેમ સમજાવવું હવે? જો એવું ન હોય. આમાં કેવું છે? અહીંયા માર્યું મને. શું એટલે એણે હાથ ચાલાકી કરી એમ? આવી રીતના માર્યું? ભાભીને છે ને હવે કેવું પડશે મારે. જો તું ચિંતા ન કર. આ પત્ની છે મારી, અને હું કોઈ દિવસ એને કઈ ઊંચા અવાજે બોલાવતોય નથી. તોય તે મને ગમે એમ ખીજાય, બોલાવે, નોકરી માટે મને ખીજાયા કરે, કામ માટે કીધા કરે. અને વાતમાં કાંઈ નહોતું. અમે કાલે ફિલ્મ જોવા ગયા હતા તો એને મને કઈ બીજું પિક્ચરનું કીધું હશે, મેં બીજી ટિકિટ લઈ લીધી. હવે ટિકિટ લઈ લીધી તો કે આ પિક્ચર મારે નથી જ જોવું. તો ત્યાં બહાર હવે એ ટિકિટ બ્લેકમાં અડધામાં વેચી નાખી મેં. તો મને કે મૂર્ખો છો. તારે વેચવાની શું જરૂર હતી? એને પિક્ચર તો નહોતું જોવું, તો અડધા પૈસા તો આવી જાય. હારું હાલ, તે બરાબર જ કર્યું છે. આ ભાભીને છે ને હું બરાબર ખીચાય છો. તું જરાય ચિંતા ન કરતો. ભાભી તને આવું કઈ જ કેમ કે? અને બાકી મારો ભાઈ તો કેટલો બુદ્ધિવાળો છે. જો ગમે તેમ બ્લેકમાં ટિકિટ વેચીને પૈસા તો લાવ્યા ને. હે તો હા, તો એનામાં બુદ્ધિ ઓછી છે, સમજાણું? એનામાં બુદ્ધિનો છાંટો ઓછો છે ને એટલે જ્યારે હોય તને ત્યાં આમ જો તારે શું કરવાનું ખબર? ગુસ્સો જ કર્યા કરે, ગુસ્સો જ કર્યા કરે, બધી વાતમાં ગુસ્સો. હું કાંઈ એટલો ખરાબ માણસ છું કે મારી યારે આમ રાડો પાડીને બૂમો પાડીને જ વાત કરવાની, મારા બોલાવે એવી રીતના? સમજો ભઈલા, તું તો છે ને આ તને દીવો લઈને ગોતવા જાય ને તોય આવો ઘરવાળો ન મળે. હા, તે પહેલેથી ઢીલ દઈ દીધી છે ને એટલે આ બધું થાય છે. હવે હું તને જેમ શીખવાડું ને એવી રીતના તારે કરવાનું. જ્યારે તને ઊંચા અવાજથી કહે ને તેનાથી ડબલ ઊંચો અવાજ તારે કરીને કહી દેવાનું, અને જરૂર પડે ને તો એકાદો લાફોય ચડાઈ દેજે. મારથી ન થાય. આ ઢીલ દેવાની વાત કરીને તો ઉત્તરાયણ ઉપર એવું જ થયું હતું. એ પતંગ ચગાવતી હતી ને હું ફિરકી પકડીને ઊભો હતો. એ કે ઢીલ દે ઢીલ દે ઢીલ દે.
આખી ફિરકી છૂટી મૂકી દીધી. છેલ્લે પતંગ કપાઈ ગયું તોય મારે જ સાંભળવાનું થયું કે તે ઢીલ નહોતી દીધી. જો આવી રીતના જ એ પતંગ કપાણીને હેમ તમારા સંસારની પતંગ કપાતા વાર નહીં લાગે મારા ભાઈ. અને એ તો તહેવાર હતો અને રમૂજની વાત હતી, પણ આ જે વસ્તુ તમારા બંને વચ્ચે ચાલી રહી છે ને એ કોઈ રમૂજની વાત નથી. એટલા માટે કહું છું કે થોડોક સ્ટ્રોંગ બની જા. જે જેવું કરે ને એની સામે એવો જવાબ દે તો શીખી જા. કેમ શું કેમ? કેમ જવાબ દો? અત્યારે તું મને કેમ આપે છો? એમ જ એને આપું છું. જો ભાઈ એવા કેમ ને બધું મૂક ને, છોડ ચાલ એની વાત. એની વાત કરશું ને તો ખોટો તારો મગજ ખરાબ થઈ જશે. તું મને એમ કે તારે રસોઈમાં શું ખાવું છે? તારી મનપસંદની વસ્તુ આજે તારી બેન બનાવીને લાવશે. ઢોકળા. ઢોકળા ખાવા છે તારે? પણ તને તો ઢોકળા નહોતા ભાવતા ને? મને ઢોકળા બહુ ભાવે. ઢોકળા ક્યાં મને નથી ભાવતા? તને ભાવવા માંડ્યા ઢોકળા? મને નહોતી ખબર. મને એમ હતું તને ઓલા ઈડડા ભાવે છે. નહીં, કાંઈ વાંધો નહીં. ઢોકળા તો ઢોકળા. તમ તારે છે ને હું તારી માટે મસ્ત ઢોકળા બનાવીશ. હા, ભાભી નો બનાવે ને એની કરતાંય સરસ મજાના ઢોકળા બનાવીશ. બસ બનાવીને. હા, એને ખબર ન પડવા દેતી, કારણ કે એને મને આજે સજા આપી છે. શું આજે આખો દિવસ ખાવાનું નથી મારે. હોતું હશે કઈ? અને ઈ કે ને તારે માની લેવાનું એમ? હા છે ને છો વારો પાડશે મારો. તું રહેવા દે ને, નથી ખાવું મારે. તું છે ને હવે સાવ આ બધું બંધ કરી દો ને. આ વસ્તુ છે ને બાઈઓ ઉપર હારી લાગે. તું મરદ છો અને થોડોક મરદ બનીને રે. સાવ આવી રીતના નહીં ચાલે. કાલ અમે બહાર જમવા બેઠા હતા ને, ત્યાં એવું જ થયું. શું? એને વસ્તુ મગાવી, એને ન ભાવી તો મને આપી દીધી, મને પરાણે ખવડાવડી, મારે ખાવી પડી. અને મેં એક સોડા વધારે મગાવી તો બૂમા બૂમ કરવા લાગી ને આ બધા વચ્ચે. પછી ઘરે આવી ગયા? પછી તો ઘરે આવી જાઉં ને. ભગવાન, તારા આવા કિસ્સાઓ થાય છે. કોઈ રીતે આવીને અમને લોકોને કીધું છે? હા, અમારે તને સામેથી દરેક વસ્તુ પૂછવા આવવાની, પણ તારા મોઢામાંથી છે ને મગનું નામ મરી કોઈ દી પડતું નથી. ભૂલાઈ જાય પછી. આજનું દી યાદ રહે, કાલનું ડિલીટ. સારું છે એવી તારી યાદ શક્તિ છે, બાકી આટલો બધો બોજો ઉપાડીને ક્યાં રખડે તું? જો હવે ચિંતા ન કર, ઢોકળા તું ખાઈશ અને જરૂર ખાઈશ. એટલે હું બનાવું છું, બરાબર? હવે કાંઈ ન બોલતો. હેબલ ઠેકો. હાશ. બેટા આદિ, કેમ અહીંયા બેઠું છે? એમ જ અહીંયા ન બેસે. બેસાય ને, પણ કંઈક વિચારમાં છે. શું થયું બેટા? કાંઈ નહીં, વિચારતો હતો કે નોકરી ક્યાં મળશે. નોકરી બેટા મળી જશે. તારે નોકરી જ કરવી છે ને? મળી જશે. ને બેટા, આમ મીરાની કોઈ પણ વાત ઉપર ગુસ્સો ન લગાવતો. એ છે ને ખીજાયત કરે છે બધી વાતમાં. મને ખબર છે બેટા, ખીજાય છે, પણ તું ખરાબી નહીં લગાડતો અને એના ઉપર ગુસ્સોય નહીં કરતો. કારણ કે મને ખબર છે પહેલાં મારો દીકરો કેટલો ડાયો હતો, સમજુ હતો, નિશાળે જતો હતો, હે ને? અને તું આવો કેમ થઈ ગયો એ મને ખબર છે. પણ હમણાં આપણે કાંઈ નથી બોલવું. હા, મીરા ગમે તે કહે ને તો એની વાતમાં ખાલી હા કરવાનું, બાકી કાંઈ નહીં કરવાનું તારે. બરાબર. અને તારે નોકરી કરવી જ છે ને બેટા? પણ મને એ વિચાર થાય છે કે તું નોકરી કરવા જઈશ તો શું કામ કરીશ? શું આવડે છે તને? કરતો જ તો ને નોકરી. તો એ તો ત્યાંથી રજા આપી દીધી એટલે. રજા એમને ન આપે ને. એ લોકો તને જે કામ સીંધે એ કામ તું બરાબર કરી નહોતો શકતો? કરતો જ તો, પણ એક હારે બધું કામ મને એકલાને સોંપી દે તો થાય. એક કામ એક દિવસ એક જ કામ થાય ને. આ 5 દિવસનું કામ એક દિવસમાં કરાવી લે. ના બેટા,
તારા માટે એક દિવસે એક કામ હોય, પણ એ લોકોને તો આટલી મોટી ફેક્ટરી, મિલ, ઓફિસ ચલાવવાની હોય તો રોજનું એક કામ કરે તો ક્યારે બધું પૂરું કરી લે. એટલે તને કામ સોંપે પણ તું કરી નહોતો શકતો ને. એવું કાંઈ નહોતું. આ પહેલાં છે ને આ આખા દિવસમાં 2 ફાઇલ જ તે હું જોતો હતો, પછી 3 આપવા મળ્યા, 4, 5. તું 2 ફાઇલે બરાબર નહોતો જોઈ શકતો ને, એટલે પછી તને વધારે કામ આપીને કરે શું, એટલે તને રજા આપી દીધી. અને એ લોકોને જે ઝડપથી કામ જોતું હતું એ કામ તું કરી નહોતો શકતો. કાંઈ વાંધો નહીં. બીજી જગ્યાએ નોકરીની વાત ચલાવી છે, પણ ત્યાં ઇન્ટરવ્યૂ આપવું પડશે. ઇન્ટરવ્યૂમાં પપ્પાને લેતો જાય સાથે. હા, લઈ જઈશ તું પપ્પાને, પણ એ લોકો તને જે સવાલ પૂછે એ જવાબ તો તારે જ આપવા પડે. પપ્પા તો ખાલી તારી સાથે આવશે. બીક ન લાગે ને? બધા 4-5 જણા એક હારે સવાલ કરે, બીક લાગે ને પાછી. બસ એ જ વાંધો છે. આપણી સામે જ્યારે 4-5 જણા બેઠા હોય, બધાને ફટાફટ જવાબ આપીએ ને તો આપણી હોશિયારી દેખાય, તો એ લોકોને લાગે કે હા, આદિભાઈ આ બધું કામ કરી શકશે, આમાંથી ઉકેલ લાવી શકશે. પણ બેટા, એ લોકો સવાલ પૂછે અને તું ડરી જાય, તું જવાબ ન આપી શકે, થરથરવા માંડે. એટલા માટે જ તને નોકરી નથી મળતી. પણ તું નોકરીની ચિંતા નહીં કર, મળશે. બસ થોડોક ડાયો થઈ જા અને થોડીક સમજદારીવાળી વાત કર, એટલે થઈ જશે બધું. હું કરું ટ્રાય. હા, અને હું જાણું છું બેટા, તું ડાયો જ છે, સમજુ છે, મારો ભોળો દીકરો છે. પણ આ મીરા, ખબર નહીં કેમ એના મગજમાં શું ચાલે છે, એટલે એ તારા પર ગુસ્સો કર્યા કરે છે. અને પાછી બધાને તો એમ કહે છે, મને ખબર છે કે મારો વર કેવો છે, મારે એની સાથે કેવી રીતે રહેવાય. એ તારી સાથે સારી રીતે નથી રહેતી, મને ખબર છે. પણ ચિંતા નહીં કર, મારી સાથે ને પપ્પા સાથે બેસવાનું. કરિયાણું લેવા ગયો હતો તો એને લિસ્ટ નહોતું બનાવ્યું, આમને આમ કીધું ખાંડ, ચોખા, મગ, મગદાળ, હા મમરા, હા. ગોળ હમ બધું લેતો આવજે. હા પછી ઘી 100 ગ્રામ લીધું, ખાંડ 5 કિલો લીધી, મગ 100 ગ્રામ લીધા. હા. બધું આમ તેમ થઈ ગયું. જો બેટા, એ જ કહું છું તને કે તારું જે આ ભોળપણ છે ને, બરાબર તને યાદ તો નથી લખી ન રહેતું. પાય ને પણ કે હું કેટલું લાવવાનું. એ જ કહું છું ને. ગોળ 1 ડબ્બો લીધો આખો, તો ખીજાણી કે આટલો ગોળ ક્યાં નાખો. પણ તો તારે કહેવાય નહીં કે તે મને બધું લખીને આપ્યું હોત તો બધું બરાબર આવી જાત. પણ તે મને કાંઈ કીધું નહીં, અને તે કીધું એ મને યાદ રહ્યું નહીં, એટલે હું ત્યાં ગયો તો પછી મારાથી બધું ઉલટ સુલટ માફ થઈ ગયું. મમરાની 1 થેલી લાવવાની હતી કે હમ. આખો કોથળો નહીં, તો હું તો આખો કોથળો લઈ આવ્યો. હા બેટા, એ જ તો તકલીફ છે. અને એટલા માટે જ તો તને નોકરી નથી મળતી, કારણ કે એ લોકો પણ જો તને સવાલ પૂછે તો તું સરખા સમજદારના જવાબ ન આપી શકે. પણ વાંધો નહીં, હું અને તારા પપ્પા તારી સાથે છીએ ને, બધું સારું થઈ જશે. હં, ચાલ ચાલ જમવા આવતો મારો દીકરો, ચાલ. હવે તું તારી ભાભીને સમજાવ્યું ને તો વધારે સારું હો. કોઈનું માનતી નથી ને ભાઈને કેવું ટોર્ચર કર્યા કરે છે. હા, નકટા હોય માને હે, કેટલી વાર એનું નાક છે ને આમ કહેવાય ને કાપીને જમીનારે ફેંકી દીધું હશે. પણ નફટાઈ કરવી હોય ને એને કાંઈ કારણ ના જોઈએ, એ નફટાઈ જ કરે. તને નથી લાગતું કે હવે એને સમજાવવા જોઈએ કે આ રીતે વર્તન ન કરે? મેં તો ક્યારેય નથી કીધું, તમે તમારી લોકો વાત કરતા હશો. ખરેખર તો એણે જાતે આ બધું સમજવું જોઈએ, પણ નથી સમજતી તો આપણે એને સમજાવવી જોઈએ. કદાચ એના મનમાં ને એના મગજમાં કંઈક ઉતરે તો આપણી વાત. હું તો ક્યારે મળ્યો નથી, ત્યાં ક્યારે સમજાવ્યા હોવ ને એ બાબત? ના, મેં હજી સુધી કાંઈ નથી કીધું. કાંઈ નહીં, આપણે એની સાથે વાત કરી લઈશું અને સમજાવશું. આવો, પધારો. આવી ગઈ. કઈ ખાસ ચર્ચા ચાલતી હતી, હું આવીને બંધ થઈ ગઈ. તમારી નફટાઈની ચર્ચા ચાલતી હતી ખાસમાં.
શું એ કે બેટા તમે શું કામ મારા દીકરાને વાતે વાતે ટોર્ચર કરો છો? ટોર્ચર કરું છું ન માલો આમ ન સલાહ કરો. આપું છું, સમજાવું છું કે દુનિયામાં કઈ રીતે રહેવું જોઈએ. બધાની જેમ નથી કે પોતાનું જ વિચારવાનું. હું મારા પતિનું વિચારું છું. પણ મીરા, હમ. જો એ જાતે જ બધું સમજતો હોત તો એને સમજાવવાની જરૂર પડત નહીં ને. તો એ નથી સમજતો તો આપણે એને થોડુંક પ્રેમથી થોડુંક વાલથી સમજાવીએ તો એમાં વાંધો શું છે? સમજાવું જ છું ને, ક્યાં નથી સમજાવતું? તું તો કહે છે હું એને સલાહ આપું છું, શિખામણ આપું છું. એ સમજુ નથી, એ ભોળો છે. ખબર છે મને, એ ભોળા છે, પણ બીજા બધા લોકો ભોળા નથી આજકાલ. લોકો કેટલું બધું કરીને બેસે, કેટલા કાંડ કરે ને તોય ખબર નથી પડતી કે અરે રે આટલા કાંડ થઈ ગયા હશે. એક્સક્યુઝ મી, આ મારી તરફ આમ નજર કરીને કેમ બોલો છો? જરા કે કહેશો તમે મને? ઓ ખોટી નજર થઈ ગઈ મારી. જુઓ ભાભી, પોતાના વાક છે ને બીજા પર ઢોળવાની કોશિશ ના કરો. વાત તમારી ચાલે છે ને તો તમારા સુધી જ સીમિત રાખજો. કેમ તમારી વાત કરું તો નથી ગમતું? શું કામ મારી કરવી જોઈએ? ક્યાં ગયા હતા? અરે પણ હું કામ બાંધો છો? શું વાત છે? પૂછો ને તમારી દીકરીને કે ક્યાં ગઈ હતી. હું તો બહાર જાઉં તો મારા પતિ સાથે જાઉં છું, એને સમજાવવા માટે, શીખવવા માટે બહાર જાઉં છું. સ્વીટી બેન બહાર ગયા હતા તો કઈ ખાસ કારણ તો હશે. સ્વીટી, આ શેની વાત ચાલે છે? કહી દો સ્વીટી બેન, ક્યાં ગયા હતા, કોની સાથે હતા? ભાભી, આટલું બધું હરખાવાની જરૂર નથી તમારે, હો ને? કેમ કે હું એવું કોઈ ખોટું કામ નથી કરતી જે તમે મગજમાં વિચારીને ફરો છો. મેં ક્યાં કહ્યું કે ખોટું કામ કરો છો? હું તો ભગવાન માતાજીને એમ જ કહું છું કે મારી નણંદ બહુ સારી છે ને આવી સારી જ રહેવી જોઈએ. પણ જે કહ્યું છે એ માનવું તો પડશે ને. સ્વીટી, મીરા જે કહે છે એનો ખુલાસો કરી નાખ એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. પછી કાંઈ સફાઈ આપવાની જરૂર જ ન રહે. હવે સ્વીટીને હું તો વાત કરે છો? આ વહુને આપણે બે શબ્દ કીધા તો એની ઉપર ઢોળી દીધું હોય. તોડી કઈ નથી દીધું, મારી નજરે જોઈને આવી છું. કોઈ છોકરા સાથે વાતો કરતા હતા, પૂછો એમને. લ્યો, હા કોક આપણે જઈએ રસ્તામાં સામું મળી ગયું અને વાત કરી લીધી એનો મતલબ ઈ છે હે કે એવું જ થાય? પાગલ નથી હું. ગાડી પાસે સાઈડમાં ઊભા રહીને બંને હાથમાં હાથ નાખીને જે વાતો કરતા હતા ને જોઈ છે. સાવ ખોટી વાત ના કરો ને ભાભી. એટલે છે ને, હા તમે તમારી ઉપર કઈ આ દોષનું ટોપલું ન આવે એટલે સીધું મારી ઉપર ઢોળી દેશો. હા હા જોયું છે, એ જ કહું છું. ખોટા હોય તો ના પાડી દો કે તમે નહોતા ઊભા એમ. કહો મીરા. તમારા ભાઈના સમ. મીરા, આ વિષય બદલવા માટે તું આ બધી વાતો કરે છે? બિલકુલ નહીં. પૂછો ને, ખવડાવો એના ભાઈના સમ. હમણાં સાચું બોલી જશે. અરે પણ મેં ક્યાં કીધું કે હું નહોતી ઊભી, પણ ઊભા રહ્યાનો મતલબ એ થોડો છે. અને ભાભી, મારા તો લગ્ન બાકી છે. મારે ઘણા ફ્રેન્ડ્સ હોય જેની હારે હું ઊભી રહું, તો એ વહીવટ તમારે નથી કરવાનો મારો. તો તમારે પણ આ વહીવટ નથી કરવાનો કે મારા પતિ સાથે મારે શું કરવાનું છે. મારા લગ્ન થઈ ગયા છે ને હું જે પણ કરું છું ને એ મારા પતિની જિંદગી સુધારવા માટે કરી રહી છું. મારા આ બધા નિર્ણયથી ઘરવાળા છે ને પ્રોબ્લેમમાં નથી પડતા, અને તમારો પતિ છે તો ઈ મારો ભાઈ છે, બરાબર છે? તમારું આ બધું કરવાથી, આવી હરકતોથી અમને બધાને કેટલી તકલીફ થાય છે ઈ ખબર પડે છે તમને? આપી દીધી સલાહ તો મેં લઈ લીધી. હવે વાત પતી ગઈ તમારા લોકોની કે કઈ છે, પોતાની દીકરી કરે છે દેખાતું નથી અને વહુને બધું કહેવાનું આવે છે. પણ મીરા, આપણે રસ્તામાં જતા હોઈએ અને કોઈ આપણને ઓળખીતું મળે અને એ ભણેલી ગણેલી છે, કદાચ કોઈ કોલેજના ફ્રેન્ડ્સ મળ્યા હોય, કોઈની સાથે ઊભી હોય, વાત કરી હોય, જો એને એવી છુપાછુપી રમવી જ હોત તો એ ઊભી બજારે કે ઊભા રસ્તે એ ન મળે. બીજા બધા ઘણા ખૂણા ખાચરા મળતા હોય, એ ત્યાં તો ઊભી નહોતી ને. હા મને આજે ખબર પડી. પણ કઈ વાંધો નહીં, તમારી દીકરી છે, તમને મજા આવે એમ કરો. હું તો જેવી છું ને એવી જ રહીશ. સમજાઈ ગયું બધાને હવે? હા, પણ જે હોય તે. આ તારા સસરા કહે છે એમ આદિને વધારે પડતું ટોર્ચર નહીં કરતી, બને ત્યાં સુધી એને પ્રેમથી સમજાવજે. તમે સાચવો ને, હું ક્યાં ના પાડું છું. તમે બધે સાથે જતા જાઓ, તમે લોકો ધ્યાન રાખો. કેમ હમણાં તો તું કે મારો પતિ છે, મને ખબર છે કે મારે એને કેમ રાખવો, કેમ કરવું, એની હારે કેમ જવું. હવે એ અમારો થઈ ગયો જ્યારે તારે સાચવવાનું હતું ત્યારે. તો સલાહ પણ ના આપો. મને ખબર છે કે મારે શું કરવું છે. લ્યો, સમજાવી લ્યો આને. આટલી બહુ બધી કહેતા હતા ને. અકડાય. તો એ હું ખોટા હાલ નાખે પોતાની વાત છુપાવવા માટે, સમજવાની ખબર જ નથી પડતી. સ્વીટી, હા કેમ છે? મારી વાત તો સાંભળ તું. મેં તમને ના પાડી હતી ને કે મારે નથી મળવું તમને. તમે અચાનક અહીંયા કેમ ફટકાઈ ગયા મને? તું મને મળવા ના આવે તો શું કરવું? જોવો, તમને છે ને મેં પહેલા જ કીધું હતું, તમારી બેન સાથે વાત થાય તો ઠીક છે, બાકી મને ભૂલી જજો. ભૂલી જજો એટલે? હા, મારે મોડું થાય છે, મારે ટાઈમ થઈ ગયો છે. ટાઈમ મારો પણ તો થઈ જશે ઉપર જવાનો.
શું છે અશોક? શું જીત છે આ બધી? તો સમજતી કેમ નથી? હા, તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું? તમને ખબર છે કે મારો ભાઈ તમારી બેનને કેટલો પ્રેમ કરે છે? એટલા માટે થઈને એની પાછળ જો મારી વાત સાંભળ, હવે ચોખ્ખું તને કહી દઉં ને તો એ લોકોની લાઈફ છે અને આ આપણી લાઈફ છે. એ સુધરી જશે ને, એક દિવસ તો એને સુધરવું જ પડશે. તો પછી એક દિવસની રાહ જોવો ને, કારણ કે મારા ભાઈની લાઈફ ઉપર જો ઇફેક્ટ થતી હોય ને તો એની પહેલી અસર મારી ઉપર થાય. મારા ભાઈને મારે એમને આખી જિંદગી રખડાવવાનો નથી. અરે, આમાં રખડાવાની વાત નથી એ સ્વીટી. જ છે ને, આ તમારી બેન ગમે ત્યારે ગમે તે બોલે, એકઈ વાતે સમજવું તો છે નહીં. કોઈક માણાની પછી મજબૂરી સમજાય, તો પછી મારે તમારું કઈ નથી સમજવું. ચોખ્ખી વાત છે. જો આ ખોટી જીદ કહેવાય. જેમ તમે કરો છો એમ. એક વખત તમને એમ થયું કે ચલો મારી બેનના ઘરે આટલો પ્રોબ્લેમ છે તો એક વખત ત્યાં આટો તો મારું, એને સમજાવું તો ખરા. પણ નહીં, આપણે તો આપણી મોજમાં આપણે લગ્ન કરી લ્યો, ઈ લોકો જે કરે ઈ. મારી બેનનો છે ને મને અનુભવ છે. પણ અમને તો નથી ને અત્યારે. અમને અનુભવ તમે લોકોએ કરાવી દીધા. પણ ખબર નહીં આ ભગવાને આવું કેમ કર્યું. પેલા સારી છોકરી મેળવી આપી અને હું એને પ્રેમ કરવા માંડ્યો અને હવે એ છોકરી જ મારાથી દૂર ભાગે છે. મારે શું સમજ? તમારા જ કર્મે અશોક. કારણ કે તમારે જ મારી કઈ વાત નથી માનવી. અત્યારથી જો તમે ના માનતા હોય તો લગ્ન પછી તમે મારી શું વાત માનવાના? અને એમાંય તમે બંને ભાઈ બહેન જ છો. શું ખબર અત્યારે તમારો રૂપ અલગ હોય, લગ્ન પછી રૂપ અલગ હોય. એની કરતા મારે લગ્ન નથી કરવા. રૂપ અલગ હોય એટલે? જો ને આજ અત્યારથી જ નથી કાંઈ મનાતું તો પછી શું થાય? હું એમ કહું છું. રૂપ તો છે ને સરખું જ છે અને આજીવન કોઈ દિવસ તારા આંખમાં આંસુ નહીં આવવા દઉં. હું તને વિશ્વાસ આપું. આજ વિશ્વાસે તમારી બેનને અમે અહીંયા લઈ આવ્યા હતા, પણ રાતા પાણી અત્યારે અમને જ રડાવે છે. એનું શું કરવાનું બોલો? ઈ તો મોજ જ કરે છે ઘરમાં. પણ હું અત્યારે રાતા પાણીએ રહું છું તારા વગર. તો રોવો, અમે પણ ભોગવીએ છીએ. જ્યારે તમો વીતે ને ત્યારે તમને ખબર પડે કે કેમ થાય. હા, પણ જો મારે તને કઈ રીતે સમજાવવી ને મને નથી ખબર. સારું, આમ તો જવા નહીં દો. હું રસ્તો છે ને મૂકીને જ. ઓ સ્વીટી, અશોક હાથ છોડી દો, પ્રેમથી છોડી દો. પ્લીઝ તો મને છોડીને ના જાને. અરે ના પાડીને તમને કેમ સમજાતું નથી કઈ વાતમાં? તમારે કઈ રસ્તો જ નથી લેવો તો મારે નથી રહેવું તમારી સાથે. જબરજસ્તી લગ્ન કરશો? અને મારી જિંદગીનો જે રસ્તો છે ને એમાં તારા સાથની જરૂર છે. એમાં હું એકલો નહીં ચાલી શકું. અને અને અત્યારે ઈ રસ્તા પર બસ ફૂલડા ફૂલડા ને ફૂલડા જ છે. સ્વીટી, જો પ્લીઝ તું આવું ના કર. મારા ભાઈની જિંદગીનો રસ્તો છે ને એમાં તો એ બેય માણા છે તો એ ખુશ નથી. અને મારા ભાઈના રસ્તામાં નકરા કાંટા કાંટા ને કાંટા જ છે. એનું કઈ વિચાર્યું છે? પણ ઈ કાંટા હટાવશો તો બસ ફૂલડા જ હશે. તો હટાવો ને. એ જ તો રાહે છું કે ક્યારે તમે વાત કરો અને ક્યારે આ બધો પ્રોબ્લેમ સોલ્વ થાય. પણ જો તમારે નથી જ કરવી તો મહેરબાની કરીને, મારી પાસે આવો ટાઈમ જ નથી હો ને તમારી સાથે જરાય લપ કરવાનો. શું તું આને લપ કહે છે? હા, નહીં, મારી વાત સાંભળ. આ લપ નથી, મારો પ્રેમ છે. સારું બોલ્યા. જો મારી વાત સાંભળ, બોલ. તું કે ને એમ કરું, બસ બોલ બોલ. હું શું કરું તો તું મારી સાથે લગ્ન કરશે? ખબર જ છે, પહેલા પણ કીધું હતું કે તમારી બહેનને સમજાવો ને, સમજી જાય ને સુધરી જશે તો 100% તમારી સાથે લગ્ન કરીશ. કઈ વાંધો નહીં, હું આજે જ તારા ઘરે આવીશ ને મારા બેનને સમજાવીશ. બસ. સાચે હશો? હા, સમજાવીશ. પણ તું મારાથી કોઈ દિવસ દૂર નહીં જાતી, નહીં જાને. પહેલા વાત કરો ને સમજાવો. આગળની વાત આપણે પછી વિચારીશું. કઈ વાંધો નહીં, હું આજે જ આવીશ. હા? બાય. બાય. ક્યાં જાય છે? શું છે? ક્યાં જાઉં છું? તમને ખબર છે ને ક્યાં જાઉં છું? હું જાઉં છું, તમે નથી આવતા. હું આવીશ જ ને, બહાર ફરવા જાય છે. અક્કલ કામ કરે છે કે નહીં? અહીંયા થેલો ભરું છું ને ફરવાની વાતો કરો છો? ના એમ નહીં, મેં કીધું કે કદાચ ઠેલો ભર્યો છે તો રોકાવા જવાનું છે. આદિ, હવે લિટરલી હું તમારાથી થાકી ગઈ છું. કેમ? શું કેમ? તમારો સ્વભાવ તમને કાંઈ ખબર નથી પડતી. બધી જ વાતમાં નાના બાળક જેવો સ્વભાવ રાખ્યો છે તમે. બોલવામાં પૂછો છો, ખાવામાં પૂછો છો, બહાર જવામાં. 24 કલાક હું તમારી સાથે કેવી રીતે ફરીશ?
પાછું કંઈક ભૂલી ગયો છે. દૂધ લાવવાનું છે? ના, સાઈસ ઝેર લાવો એટલે હું પીને સૂઈ જાઉં. ઝેર ક્યાં મળે? એટલે એટલે તમે હવે મને ઝેર પીવડાવવા સુધી પહોંચી ગયા છો. તું હું ઝેર પીને મરી જાઉં તો તમને કોઈ વાંધો નથી ને? મરવાનું થોડી. તો ઝેર પીને શું થાય? તે કીધું ઝેર લઈ આવો તો લાવવું પડે ને. આદિ, હું સાચું જ કહું છું. હવે આ વર્ક નહીં કરે. આપણું રિલેશનશિપ હવે બરાબર બગડી ગયું છે. એવું ના જો તમે તમારી રીતે શાંતિથી જીવતા શીખી જાઓ અને મને પણ હવે જીવવા દો. કારણ કે હું આ એક ને એક વસ્તુથી ટોર્ચર થાઉં છું. તમે કોઈ વસ્તુમાં સમજતા નથી અને તમારા મમ્મી પપ્પા અને તમારી બેન એ લોકોને એવું લાગે છે કે હું તમારું ધ્યાન જ નથી રાખતી. પણ હું એ માણસ છું ને, કેટલુંક સાંભળું. તું ક્યાં જાય છે? મારા મમ્મીના ઘરે હંમેશા માટે. હવે તમારે મારી કોઈ વાત નહીં સાંભળવી પડે. ના ના ના, ત્યાં નથી જવાનું. હું તને નહીં જવા તો શું કરશો? રોકીશ. કેવી રીતે? આ શું કરો છો? ગાંડા થઈ ગયા છો તમે? પગે ન પડો. આટલી તો પાપમાં નાખી છે મને, હવે પગે પડીને ઓર પાપમાં નાખશો. તો શું કરું? તો તું રોકાઈ જા. હું નહીં રોક. કારણ કે તમે છે ને હિંમત નથી રાખતી. તમે લો. રોવા મળું તો રોકાઈ જા. નહીં, રોવાનું નથી. મને પણ ઢીલી પાડો છો તમે તો બધી વાતમાં. જો હું સાચું કહું છું, આપણા બંનેનું કોઈ ભવિષ્ય નથી આદિ. એટલે તમે મારા વગર રહેતા શીખી જશો ને? વિશ્વ છે, નોકરી કરી લઈશ તો વાંધો નથી રે. વાત નોકરીની નથી. તમે બધી જ વસ્તુમાં એકદમ ઢીલા છો. નાના બાળક જેવો સ્વભાવ છે તમારો. હું આખી જિંદગી તમને કેવી રીતે સાચવીશ? પણ હું ગમે એટલી ઉતાવળ રાખું ને તોય તે મારથી આમ જ ચલાય. વધારે ન ચાલે. વાત ચાલવાની નથી. તમે એકલા બહાર નથી જઈ શકતા. પોતાના કોઈ કામ તમે જાતે નથી કરી શકતા. બહારમાં તો બહારના લોકો બધા કેવા છે એટલે ડરી ડરીને ચાલવું પડે. પણ બધાથી કેટલા દિવસ ડરશો આમને આમ? આખી જિંદગી બધાથી ડરીને રહેશો. કાલ સવારે હું જતી રહીશ તો શું કરશો તમે? જવા જ નહીં દઉં ને. હું ત્યાં આવું છું. બિલકુલ નહીં. મારો ઠેલો બદલે. કાંઈ કામ નથી મારા પપ્પાના ઘરે. તમારા પપ્પાનું ઘર આ છે ને તો અહીંયા રહ્યો. પણ મને ન ગમે તારા વગર. આદિ, પ્લીઝ. મેં કહ્યું ને કે આપણું રિલેશનશિપ હવે વર્ક નહીં કરે. તમારી અને મારી વચ્ચે બહુ વધારે પડતું અંતર છે. હવે હું કાંઈ ભૂલ નહીં કરું. હું તું કહીશ એમ જ કરીશ. અને ભૂલ થાય ને તો હવે ખીજાય છે બસ. એ તો તમે પહેલા પણ કરતા હતા ને. હું કહું એમ તો કરતા જ હતા. પણ તમે પોતાની જાતે ક્યારે વિચારશો કે મારે કંઈ કરવું છે? હું માનું છું કે તમે ભોળા છો. પણ આ દુનિયામાં આટલું બધું ભોળું રહેવું જરૂરી નથી હોતું. આજે હું માવતરના ઘરે જઉં છું, કાલે હું મરી જઈશ તો શું કરશો? હું ના બોલ. ભગવાન પાસે જઈશ તો ત્યાંય આવીશ. પ્લીઝ પ્લીઝ મને ઇમોશનલ નહીં કરો. મેં કહ્યું ને કે મારે જવું છે. હવે મને રોકતા નહીં. હું નહીં જાઉં. આદિ, પ્લીઝ આદિ, છોડો. ના આદિ, છોડો. ના. છોડો છો કે નહીં? કે હું એમને જતી રહું? આમ જઈએ તો લોકો વાતો કરશે. બધાને થશે કે હું તને હેરાન કરતો હતો એટલે તું જતી રહી. તો કરો જ છો. તમે ઇન્ડિપેન્ડન્ટ નથી બનતા એટલે મારે આ બધું કરવું પડે છે. હેરાન તો- અત્યાર સુધી મોઢામાંથી એમ કેમ નથી બોલ્યા કે હા હવે હું ટ્રાય કરીશ બદલવાની? ટ્રાય કરીશ. એમ ઊંચા અવાજે મને ખીજાઈને બતાવો. તું ગુસ્સો નહીં કરતી મારા પર, તું ક્યાંય નહીં જાય. સમજી? હજી જોરથી કર્યો. હવે મીરા, શું થયું છે હવે? સમજાવી તમે? વાત કરી કઈ? હા, મને નથી લાગતા કે આ વાતનો કઈ ઉકેલ. હા, મીરા થેલો લઈશ. થેલો લઈને જાય છે. બાંધવાનું થઈ ગયું. મીરા, અત્યાર સુધી તું એમ કહેતી હતી કે મારો ધણી છે, મને ખબર છે મારે એને કેમ રાખવો, કેમ સમજાવવો, કેમ શિખામણ દેવી, અને અચાનક અત્યારે તમારા જીવનના અધવચ્ચે તું એને છોડીને જાય છે. કેમ? તમને સલાહ નહોતી આપતી? સમજાવતી નહોતી? સાથે નહોતી આવતી બધે? બોલો મોઢામાંથી. આવતી હતી. અને ચામાં. મીરા, જે સાવ અણસમજો હોય ને એને સમજાવાય. આ છે ને અણસમજુ તો એને સમજાવો. તમને અત્યાર સુધી મેં હેલ્પ કરીને બધી વસ્તુઓમાં, તો પણ તમારા ઘરના લોકો એવું કહે છે કે હું તમને સરખી રીતે સાચવતી નથી, ધ્યાન નથી આપતી, પ્રેમ નથી કરતી. ગુસ્સો કરે છે ને, રાયડું નાખા કરે. તો રોનક, તમે કોઈ વસ્તુ સમજો ને તો મારે કંઈ બોલવાનું નહીં.
સમજુ છું ને, ગાંડો થોડી છે. અચ્છા, ડાયા છો તમે? ડાયા હોય એવું ક્યાં લાગતું તો છે નહીં મને. તું કે ઊભો થા તો ઊભો થઈ જાવ, તું કે બેહી જા તો બેહી જા. એને ગુલામ કહેવાય. મારે પતિની જરૂર છે, ગુલામની નહીં. મારે પત્નીની જરૂર છે, બહુ બોલે એવી નહીં. તો સારું ને, હું જાઉં છું ને. હવે નવી પત્ની લઈ આવો ને એ તમારું ધ્યાન રાખશે. ના, ના. હવે હું રજા લઉં. ના, ના. જય શ્રી કૃષ્ણ કરીએ. ના ના, ના મીરા, એમ છોડીને ન જવાય. એ ગોંકો હજી માર લે બસ. અહીંયા બોલવું જરૂરી છે આ બધું? બોલે જ ને, શું માંડ્યું છે આ ભાભી? અને તું છે ને ભાઈ, પહેલેથી હાચે આ કે છે ને એમ નમાલો જ રહ્યો. એક છે ને લાફટ છોડી દીધી હોત ને તો ખબર પડે તેને. બોલો. બસ હવે તમે પણ સાચું બોલવા લાગ્યા ને. અત્યાર સુધી કહેતી હતી તો માનતા નહોતા. ચૂપ રહ્યો ને તમે, ચૂપ રહ્યો ને. આ તમારા કારણે જ બધું થાય છે. તમારામાં થોડી અક્કલ હોત ને તો મારા આ દિવસો ના આવ્યા હોત. હવે હું જાઉં. નહીં બેન. ભાઈ તું હા. અચ્છા, તો આ લોકોએ ફોન કરીને તને પણ બોલાવ્યો હશે ને કે આવો અમારા ઘરના તમાશા જોવો. અને બેન, તે આ શું માંગ્યું છે? બરાબર જ કરી રહી છું. અત્યાર સુધી આદિત્યને સુધારવાની બધી જ કોશિશો કરી મેં. નોકરી કરવા જાય તો સાથે જવાનું, ટિફિન દેવા જવાનું, ખવડાવવાનું, કપડાનું ધ્યાન રાખવાનું, બધું જ ધ્યાન રાખવાનું. છતાં પણ ઘરના લોકો એવું કહે છે કે હું એમને નમાલા કહું છું, સમજાવતી નથી, શીખવતી નથી. તો પછી મને એવું લાગે છે કે જ્યારે હું મારી ફરજો ન નિભાવતી હોય તો મારે આ ઘરને છોડી દેવું જોઈએ. બેન જો, એ તો નો સુધરી શક્યા, પણ તું નો સુધરી. એટલે હા. હું શું બગડેલી છું? આ તું જીદ્દી છે. હું નાનપણથી તને ઓળખું છું. અને એક વાત તને કરવી છે. શું? તું એમ સમજે છે ને કે મારા જીજાજી છે એ પહેલેથી જ આવા છે? આ તારા લગ્ન પહેલા એક્સિડન્ટ થયું હતું ને, એ તો તને યાદ જ હશે. હા? ખબર જ છે મને. તો વાત સાંભળ. ત્યારે મારા બનેવીની એક નસ દબાઈ ગઈ હતી અને ત્યારથી એનો મગજ છે ને આવો થઈ ગયો છે. બાકી ઈ નમાલા નહોતા. અને બેન, મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે તારે તો છે ને એની સેવા કરવાની હોય અને તું એને જ હેરાન કરે છે. હે? હા, આપણા માવતર નથી. આપણા બાપુજીનો મગજ કેવો હતો, છતાં પણ આપણા મમ્મી હતા એનું ધ્યાન રાખતા કે નહીં? હા, પણ આ વાત તારા મગજમાં નહીં બેસે બેન. અરે પતિ એટલે પરમેશ્વર કહેવાય છે, તો એની સેવા કર ને બેન. શું કામ એને હેરાન કરે છે? અને આમ ઘર છોડીને સવાથી તને ખબર છે કે એના મગજ પર કેટલી અસર થશે? બસ બહુ થયું મીરા. ઘણી બધી વખત અને ઘણા બધા કેસમાં મેં એવું જોયું છે કે આવું કંઈક એક્સિડન્ટમાં અને એમાંય મગજમાં વધારે વાગવાથી જેની નસ દબાતી હોય ત્યાં લોહી ન ફરતું હોય ને, પણ એને જો કોઈનો પ્રેમ મળે, હૂફ મળે, એની સમજણ મળે તો ધીમે ધીમે એ વ્યક્તિ સારો થઈ શકે. તો બેટા, આપણે પણ ધીરજ રાખવામાં શું વાંધો છે? અને અમે બધા છીએ ને તારી સાથે. બસ એને ખાલી તારો પ્રેમ જોઈએ છે, એ બધું સમજી શકે છે. તું ગુસ્સો કરે છે, તું એને અપશબ્દો બોલે છે, એ બધું સમજી શકે છે કે મારામાં નથી તો મારી પત્ની બોલે છે ને. એકવાર કોશિશ કરી જો, મને ખાતરી છે કે એ સારું થઈ જશે. અને છતાં પણ તને એવું થતું હોય તો પછી થેલો લઈ લે, હાલ આપણા ઘરે. બીજું તો ના, આઈ એમ સોરી. જો સાચું કહું તો મને એવું નહોતું કે અમને સમજાવવું નહીં કે શીખવવું નહીં. હું બધે એમની સાથે જતી હતી, આવતી હતી કે નહીં, સમજાવતી હતી કે નહીં, પણ એક પોઈન્ટ ઉપર હું થાકી ગઈ. મને લાગ્યું કે હવે મારાથી હેન્ડલ નહીં થાય. અને આ સ્વીટી બેન અને મમ્મી લોકો પણ મને જ કહેતા હતા કે તું ધ્યાન નથી દેતી. એટલે મને બહુ જ ગુસ્સો આવી ગયો. બાકી મેં આદિત્યને હેરાન કરવાનું ક્યારેય વિચાર્યું પણ નહોતું. મને ખબર છે કે આવો પતિ હું દીવો લઈને ગોતવા જાઉં તો પણ ન મળે. બધી જ વાતો માને છે મારી. સોરી. કાંઈ વાંધો નહીં. લાઇટ બિલ ભરવા આવે હું જઈશ. પાક્કું? લાઈનમાં ઊભો રહે. સાચું? હા. તો મને કોઈ વાંધો નથી. કરિયાણું લખીને દેજે એટલે ભૂલ ન થાય. લખીને આપીશ. હું સાથે આવીશ. હા, ભલે. હે ભગવાન, હવે ખબર પડી કે તું હાજરા હાજર છે મારા પરિવાર સાથે.